નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં પાછલા કેટલાક દિવસોથી હિટ એન્ડ રનની ગંભીર ઘટનાઓ બની રહી છે। ત્યારે આશ્ચર્યની અને નવાઈની વાત એ થાય છે કે છાશવારે પીધેલી હાલતમાં ફોર વ્હીલ ચલાવતા ફોર વ્હીલ માલિકો પીધેલી હાલતમાં પકડાઈ રહ્યા છે। બંધ બાઈને ઓફિસોમાં, પોતાના ઘરોમાં, ધાબા ઉપર પાર્ટી કરતા લોકો પકડાઈ રહ્યા છે। પણ વડોદરા શહેરમાં ઠેર ઠેર દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂ અને અંગ્રેજી દારૂ વેચાઈ રહ્યો છે। ત્યારે દેશી દારૂ અને અંગ્રેજી દારૂ વેચતા લિસ્ટેડ બુટલેગરો કેમ પકડાતા નથી? સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ આજે પણ ખુલ્લેઆમ બેરોકટોક સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સંજયનગર, માળી મહોલ્લા, રણછોડનગરમાં જે પણ બ્રાન્ડની અંગ્રેજી શરાબની બોટલ જોઈતી હોય, બિયરના ટીન જોઈતા હોય અને દેશી દારૂ પીવો હોય તો આજે પણ ખુલ્લેઆમ મળી રહ્યો છે। એવી જ રીતે પાનીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ ગલીઓમાં, મોહલ્લામાં, રોડ રસ્તાના મકાનોમાં, સ્લમ વિસ્તારોમાં ખુલ્લેઆમ અંગ્રેજી શરાબ અને દેશી દારૂ વેચાઈ રહ્યો છે। કેમ પોલીસ પ્રશાસન આવા લિસ્ટેડ બુટલેગરોના અડ્ડા ઉપર રેડ પાડતી નથી અને બુટલેગરોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરતી નથી? એનું શું કારણ હોઈ શકે છે? ત્યારે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો। વારસિયા રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ। વારસિયા રોડ ઉપર આજ સવારે એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી। કાર ચાલક નશાની હાલતમાં એરપોર્ટ રોડ પરથી આવતા અનેક વાહનોને ટક્કર મારી ભાગી નીકળ્યો। કારમાંથી અંગ્રેજી દારૂની બોટલો મળતા ડ્રાઈવર નશામાં હોવાનું પોકારાયું છે। લોકોએ તાત્કાલિક તેને પકડીને પોલીસના હવાલે કર્યો। ઘટના સ્થળે ભારે ભીડ જામી હતી। અમે એરપોર્ટ પર એના ગેટની બહાર બાંધવા પર બેઠા હતા। ગાડીવાળો એકદમ રફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર એને ગાડી ચડાવી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા। સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં। મારા ભાઈબંધને ત્યાં બેસાડી ગાડીનો પીછો કરવા ગયો, એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો। હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ? ગાડીમાં 2 માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા ને એ બધું અંદર પડેલું છે। ધાક ધમકીમાં એવું કહેતા હતા કે તો કોઈ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજો, અમે બધું અમારી રીતે કરી દીધું છે। ઓળખાણનું કોઈનું નામ કીધું એવું મને નથી ખબર, પણ એવું કીધું હતું કે તો બધું પૂરું થઈ જશે અમારું। એ બોલ્યા હતા ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ આવે એમને બતાવી દીધું। મારું નામ રાકેશ ચૌહાણ। આ એક ભાઈ ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે। એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા પીધેલા હતા 2 જણા? હા, પીધેલા જ હતા અને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની ફૂલ દારૂ। મારું ભાઈબેન રંબડ।